જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.9. યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર લોકઃ અયમ કર્મબંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. અને હે અર્જુન, બંધનના ભયથી પણ કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી, કારણ કે યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાઈ જાય છે. માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈ યજ્ઞ નિમિત્તે સારી રીતે કર્તવ્ય કર્મ કર. હવે છે ને, યજ્ઞ એટલે આપણે એમ સમજીએ કે આહુતિ આપવી અને યજ્ઞો કરવા, એ તો છે જ. આપણી ભારતીય પરંપરામાં જે છે એ બરાબર જ. યજ્ઞની ભાષા હું કંઈક આજે મારી વ્યાખ્યામાં કહેવા જઈ રહ્યો છું. સાચી ખોટી મને નથી ખબર, પણ યજ્ઞ એટલે તમે કોઈક એક મિશન લો કે મારે લોકો સુધી આ પહોંચાડવું છે, લોકોના સારા માટે પહોંચાડવું છે, તો યજ્ઞ થયો, યજ્ઞ થયો કહેવાય. જેમ કે મેં આ શ્રીમદ ભગવદ્ ગીતા હું એકલો વાંચી લે અને મને સમજાઈ જાય તો એ મારા સુધી સીમિત રહી જાય. પણ મારા મમ્મીએ કીધું કે તું બધા સુધી પહોંચાડ ચેતન, તું સારું બોલે છે અને તને જેવી સમજણ પડે છે એ તારા જેવી 5 લોકોને વધારે સમજણ પડશે તો ગુડ. તો મેં અનાસક્ત ભાવે, કોઈ લાઇક આવે, સબસ્ક્રિપ્શન આવે, કંઈ જ નહીં, બસ મારે પહોંચાડવું છે તો હું પહોંચાડીશ. અને હું તો રોજ એક્સરસાઇઝ કરવાનો છું, અને તમારા લોકોને લીધે આજે મારે થેન્ક યુ કહેવું છે કે તમે જોવો છો, તમે સાંભળો છો, એટલે મારું બળ વધે છે. અને મને એમ થાય છે કે ઓકે, તમે લોકો જોવો છો તો મારે કરતા જ રહેવું જોઈએ. સો ધીસ ઇઝ હાઉ. કેટલું સરસ થઈ ગયું. તો આપણે એ સમજવાનું છે કે અનાસક્ત ભાવે યજ્ઞ આદરીએ. યજ્ઞ એટલે કોઈક પક્ષીઓ માટે કંઈક કરે, કોઈક વિધવા બહેનો માટે કરે, કોઈક શિક્ષણ માટે કરે. આપણે કાનજીભાઈ ભાલાળાએ કેટલા યજ્ઞો કર્યા છે, મથુરભાઈ સવાણીએ યજ્ઞ કર્યા છે, ગોવિંદ કાકા ધોળકિયાએ યજ્ઞો કર્યા છે. સુરતની હું વાત કરું છું. એવા યજ્ઞોમાં અબ્દુલ કલામનો યજ્ઞ, નરેન્દ્ર મોદી સાહેબનો યજ્ઞ. જે લોકો સારું કામ કરવા માટે કરી રહ્યા છે એને બધાને જ હું યજ્ઞ કહીશ. ઇવન એન્ટરપ્રિન્યર્સ, જે લોકો બિઝનેસ ચલાવે છે, એ શાંત થાય ત્યાં કેટલા લોકોના ઘરમાં ખાવાનું પહોંચાડે છે, એ પણ યજ્ઞ થયો. રાઈટ? તમે એક સારી એપ્લિકેશન બનાવો છો, સારું મશીન મેન્યુફેક્ચર કરો છો, સારી કંઈક અથાણા, મસાલા, કોઈ પણ પ્રોડક્ટ ખાવાની હોય, પહેરવાની, સારા ટી-શર્ટ પણ બનાવો છો ને, તો પણ એ યજ્ઞ છે. યજ્ઞ અનાસક્ત ભાવ થવો જોઈએ. એનો મતલબ એવું કે બીજાના સારા માટે, લોકોની સેવા માટે જ્યારે તમારો ભાવ અનાસક્ત થશે ત્યારે દરેક કર્તવ્ય કર્મ યજ્ઞ બની જશે. થેન્ક યુ.